વિદ્યાર્થી મિત્રો, આજે આપણે HGP, H for human, G for genome, P for project એના વિશે શીખવાનું. હ્યુમન એટલે મનુષ્યને લગતું, મનુષ્યને સંબંધિત. જીનોમ છે એ જીનની આખી પેટર્ન છે, એ બધા જીન્સની ઓળખ અને એનું કાર્ય એ અંગે જીનોમ્સ કહેવામાં આવે છે. અને પ્રોજેક્ટ એટલે પ્રકલ્પ અથવા તો એક યુનિટ. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ નક્કી કરેલી એક પ્રોજેક્ટ છે. તેની અંદર આપણે જોઈએ કે સજીવો, મનુષ્ય, પશુ, પંખી, પ્રાણી, જીવજંતુઓ અને માઇક્રોબીઝ એટલે કે સૂક્ષ્મ જીવો, આ બધાનો તેમાં સમાવેશ થાય છે. એ દરેકમાં જીવન છે. દરેકમાં જીવન છે માટે દરેકની અંદર આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે, એટલે દરેકમાં જીન્સ છે. દરેકની આનુવંશિક ભાગ જુદી જુદી છે. ઇવન ટ્વિન્સમાં પણ આનુવંશિક ભાગ જુદી હોય છે. તો એ આનુવંશિક ભાગ એ ડીએનએ ના અનુક્રમો નક્કી કરે છે. ડીએનએ માં અનુક્રમમાં ફેરફાર થાય તો આનુવંશિક ભાગ એટલે એની કેરેક્ટર છે, એના લક્ષણો છે, એની અંદર એ પ્રમાણે ફેરફાર થાય છે. એને સરળતાથી અને ઝડપથી ઓળખી કાઢવું એના માટેનો આ પ્રોજેક્ટ છે. ડીએનએ નું પેલા વર્ગીકરણ અને ક્લોનિંગ આ બંને કરી શકાય છે એમ જેનેટિક એન્જિનિયરિંગ જે શાખાઓ છે એના દ્વારા નક્કી થયું. વર્ગીકરણ એટલે ડીએનએ ને અલગ કરવા અને ક્લોનિંગ એટલે એ મોર્ફોલોજીકલ એટલે કે બાહ્ય દેખાવ અને આંતરિક જે રચના છે એના પર એ સમાનતા હોય એવા સજીવો એ બીજાને ક્લોન કહેવાય. આવું ઉત્પન્ન કરવું એટલે એવા સજીવો ઉત્પન્ન કરવા કે જે બાયોસોફિયલ અને જેનેટિક બંને રીતે સમાન હોય. એ ક્લોનિંગ અને ડીએનએ રીકન્સ્ટ્રક્શન બંને થઈ શકે છે એમ એન્જિનિયરિંગની એક જેનેટિક શાખા છે એના એન્જિનિયરો દ્વારા રચી થઈ. આ પ્રોજેક્ટ શરૂઆત થઈ 1990 માં અને અંત્ય પામ્યો 1913 માં. તો આમ જોઈએ તો આખો 13 વર્ષીય પ્રોજેક્ટ છે. તો એને મેગા પ્રોજેક્ટ કહી શકાય, કારણ કે 13 વર્ષ સુધી એનું કાર્ય ચાલે. એનું સંચાલન કોણે કર્યું? તો એનું સંચાલન છે એ ડિપાર્ટમેન્ટ ઓફ યુએસ, જે યુ ડિપાર્ટમેન્ટ છે ઓફ એનર્જી એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એના દ્વારા નક્કી થયું. અને એના પાર્ટનર એ વખતે કોણ હતા? તો યુકે ની એક સંસ્થા છે જેનું નામ છે ધ વેલકમ ટ્રસ્ટ, એના સહભાગી હતા. શરૂઆતમાં તો જાપાન, જર્મની, ચીન, ફ્રાન્સ વગેરે દેશોએ એની અંદર યોગદાન આપેલું. ત્યાર પછી જેમ સમય જતો ગયો તેમ યુકે અને યુએસ આ બંને દ્વારા એનું સંચાલન થયું. એનો ઉદ્દેશ શું હતો? તો કે આખા જે સજીવ સૃષ્ટિ છે એ સજીવ સૃષ્ટિમાં ડીએનએ જે ભાગ છે એ ભાગને ઓળખી કાઢવી. મનુષ્યની જ વાત કરીએ તો મનુષ્યના જીનોમમાં 3×10⁹ બેઝ કહેવાય છે. એટલે આને ઓળખી કાઢવા માટે અને આ પ્રોજેક્ટ કરવા માટે એક જોડ દીઠ $3 નો ખર્ચ થાય. તો આખો જે પ્રોજેક્ટ પૂરો કરતા લગભગ $9 મિલિયન જેટલો ખર્ચ થયો. માનવ કોષની માહિતી જો આપણે મેળવવી હોય તો આપવી હોય તો એના માટે 3300 બુક્સ જવાબદાર છે. આ દરેક બુકના દરેક પેજ ઉપર 1000 અક્ષર છાપેલા હોય અને 1000 પેજની દરેક બુક હોવી. અને 3300 બુક પૂરી કરો ત્યારે આપણે આ HGP પ્રોજેક્ટ છે એને વર્ણવી શકાય છે. હવે એના લક્ષ્યાંકો કયા હતા? તો પહેલું તો જનીનોની ઓળખ, લગભગ 20,000 થી 25,000 જનીનોની ઓળખ અને 3
3 બિલિયન રાસાયણિક બિલિયન અગાઉ આપણે જોઈ ગયા બિલિયન એટલે 10 લાખ 10 ની 6 ઘાત બિલિયન એટલે 10 ની 9 ઘાત 3 ગુણ્યા 10 ની 9 ઘાત રાસાયણિક બેઝ પેર છે એનો ક્રમ નક્કી કરો અને આ બધી માહિતી એક ડેટાબેઝ તરીકે લઈ અને પછી એને વિશ્લેષણ ઉપકરણની અંદર નાખી એટલે વિશ્લેષણ ઉપકરણ એટલે સ્વીકારે એટલે કોમ્પ્યુટરાઇઝેશન કરવું અને આ માહિતીને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ફેરવી નાખવી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ હેતુ અનુસાર આ માહિતીને ફેરવવું આની અંદર નૈતિક સામાજિક કાયદાકીય સિસ્ટમ સમજવી બહુ સરળ થઈ પડે છે ભિન્નતા અંગેની માહિતી પણ મેળવવી કારણ કે આપણે જોઈએ કે દરેક સજીવ બીજા સજીવથી ભિન્ન હોય છે જે આના પછી આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે શીખીશું દરેકની આંગળીની છાપ એક સરખી હોતી નથી ઇવન ટ્વિન્સની પણ નહીં અનિયમિતતાની ઓળખ એટલે કે આ થોડી અનિયમિતતા છે ઘણી વખત રંગસૂત્રની અંદર અને જનીનોમાં અનિયમિતતા આવતી હોય છે એ પછી એ જનીન અનિયમિતતાની ઓળખ કર્યા પછી એને જે કંઈ રોગ અથવા રોગિષ્ટ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એની સારવાર આપવી અને એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય એ માટે એની અટકાયત કરવી ઉપરાંત માનવથી ઇતર એટલે માનવ સિવાયના સજીવો એટલે કે માનવ સજીવોની અંદર માનવ સિવાયના એટલે પશુ પંખી પ્રાણી જીવજંતુ સૂક્ષ્મજીવો અને વનસ્પતિનો સમાવેશ થાય એના ડીએનએના ક્રમ જાણી અને એ બધીની ક્ષમતાનો ઉપયોગ કરવાનો એ બધીની ક્ષમતા છે ધારો પૌષ્ટિકતા આપવી કે અનાજની ક્ષમતા છે અથવા તો વધુ કાર્ય કરવું એ પ્રાણીઓની ક્ષમતા છે અથવા પ્રાણીઓમાંથી વધુ પૌષ્ટિક દૂધ મેળવવું તો આ બધી ક્ષમતાઓનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય કૃષિ સુરક્ષા ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણીય સુધાર જે આજની બર્નિંગ ક્વેશ્ચન છે પર્યાવરણ અને એની અંદર પોલ્યુશનનો એ બધેની અંદર આ જીનોમનો ઉપયોગ કરી અને સુધાર કરવો બેક્ટેરિયા યીસ્ટ ડ્રોસોફિલા સૂત્રકૃમિ ડાંગર કે જે એવા સજીવો છે કે જેની અવારનવાર આપણે પ્રયોગો કરતા રહી છે એની અંદર એરાબિડોપ્સિસનો અનુક્રમ પણ નક્કી કરવો હવે આખી જીનોમની કાર્યપ્રણાલી છે એને બે મહત્વપૂર્ણ રીતોમાં આવી છે એક ESPS એટલે એક્સપ્રેસ્ડ સિક્વન્સ સ્ટેટ જેની અંદર જનીનોને RNA સ્વરૂપમાં વ્યક્ત કરવા અને ત્યાર પછી RNA સ્વરૂપમાં વ્યક્ત થઈ ગયા પછી આ જનીનો કોડિંગ અને નોન કોડિંગ માહિતી ભેગી કરી અને એ દરેક જનીનનું કાર્ય નક્કી કરવું અને એની સિક્વન્સ એનોટેશન AS આજે આખી માહિતી ભેગી કરી અને કાર્ય નક્કી કરવાની જે રીત છે એને સિક્વન્સ એનોટેશન અથવા AS કહેવામાં આવે છે કોષના કુલ ડીએનએનો ક્રમ નક્કી કરવા પછી એ ડીએનએ ને એકબીજાથી અલગ કરવા એ ડીએનએ ને યાદચ્છિક અથવા આપણી ઈચ્છા મુજબ યથારીત અંતોમાં વહેંચવાનું અને વિશિષ્ટ વાહક દ્વારા એનું ક્લોનિંગ કરવું ક્લોનિંગ કર્યા પછી ક્લોનિંગ વડે પ્રત્યેક ડીએનએ નું સંવર્ધન કરવું કે જેથી અનુક્રમોની માહિતી સરળતાથી મળે આ એક ઉદ્દેશ છે યજમાન તરીકે મોટે ભાગે આ UGH માં બેક્ટેરિયા અને યીસ્ટનો અને વાહકનો આ ત્રણનો પ્રયોગ થાય છે બેક્ટેરિયા અને યીસ્ટ જાણીતા છે સૂક્ષ્મ જીવોમાં સમાવેશ થાય છે વાહકોની અંદર ઇસેરિયા કોલાઈ જેવા વાહકો છે બેસ્ટ છે તો એમાં બેક્ટેરિયા આધારિત ESC એટલે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ્સ અને YAC એટલે યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ્સ છે એ જાણવા ફ્રેડરિક સેંગર નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપેલો એના પ્રમાણે ખંડ સ્વયંસંચાલિત ડીએનએ નો અનુક્રમ નો ઉપયોગ કરવો અનુક્રમમાં ઓવરલેપિંગ થતું હોય તો એ બધા ઓવરલેપ થયેલા પ્રદર્શનની ગોઠવણી કરવી અનુક્રમોનું અર્થઘટન કરવું અને રંગસૂત્રો સાથે એને અનુક્રમોને સાંકળવા રંગસૂત્રોના અનુક્રમ એના પરથી જાળવા અને છેલ્લે એમ કે છે 2006 માં છેલ્લે એક રંગસૂત્ર અનુક્રમિત થયું
2006 પછી એક પણ રંગસૂત્ર અનુક્રમિત થયેલા નથી. જીનોમનો આનુવંશિક ભૌતિક નકશો આના ઉપર તૈયાર કરી શકાય છે. આવો જે ભૌતિક નકશો છે એને પોલિમોર્ફિઝમ કહેવામાં આવે છે. ડિસ્ક્રિપ્શન એન્ડોન્યુક્લિયસ જે ઉત્સેચક છે એનું ઓળખ સ્થાન નક્કી કરવું અને પુનરાવર્તિત ડીએનએનો અનુક્રમ નક્કી કરવો જે માઇક્રોસેટેલાઇટ્સ વડે નિર્મિત થાય છે. તો આ બધા ઉદ્દેશો છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં છે. હવે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો કયા એ લક્ષણો કે જે સામાન્ય લક્ષણો કરતાં કંઈક જુદા તરી આવતા હોય, વિશેષતા દાખવતા હોય એ વિશિષ્ટ લક્ષણો કહેવાય. સામાન્ય રીતે મનુષ્યના જીનોમમાં લગભગ 3164.7 મિલિયન બેઝ પેર જોવા મળે છે અને પ્રત્યેક જીનમાં લગભગ 3000 બેઝ પેર છે. આ એનું વિશિષ્ટ લક્ષણ છે. આકાર બધાનો ભિન્ન છે કારણ કે જીનની સંખ્યા પ્રમાણે આકાર અને જીન છે એ વારસાગત લક્ષણો માટે જવાબદાર હોવાથી આકાર ભિન્ન ઉત્પન્ન કરે છે. સૌથી મોટો જે માનવ જનીન છે એને ડિસ્ટ્રોફિન કહેવામાં આવે છે અને તેમાં 2.4 મિલિયન બેઝ રહેલા છે. જનીનની સંખ્યા આશરે 30,000. બધા મનુષ્યમાં ન્યુક્લિયોટાઇડ પ્રકારના બેઝ છે અને એક સમાન છે. 50% જનીનોનું કાર્ય હજુ સુધી શોધી શકાયું નથી. હજુ પણ એના કાર્ય વિશે અજ્ઞાનતા છે. પ્રોટીન સંકેત કરતા જનીનો લગભગ 2% થી પણ ઓછા છે. એનો અર્થ એ થયો કે પ્રોટીનનું સંકેતન કરનારા જનીનો ખૂબ જ ઓછા છે. હ્યુમન જનીનનો મોટો ભાગ છે એ પુનરાવર્તિત ક્રમનો હોય છે અને આ પુનરાવર્તિત ક્રમ ડીએનએના વિસ્તરેલા ભાગ પર આવેલા છે. ઘણી વખત તો 100 થી 1000 વખત પુનરાવર્તન થાય છે. પણ એક નોંધવાલાયક બાબત એ છે કે જેટલી વખત પુનરાવર્તન થાય એટલી વખત એનો આકારમાં ભિન્નતા આવતી જતી હોય છે. એટલે કે મોર્ફોલોજીકલી એટલે કે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ એની અંદર ભિન્નતા જોવા મળે છે. સામાન્ય રીતે તેના દ્વારા અને પુનરાવર્તિત ક્રમો દ્વારા રંગસૂત્રની રચના કેવી છે, તેનું ગતિકીય વિજ્ઞાન કેવું છે, તેનો વિકાસ કઈ રીતે થાય છે તે જાણી શકાય છે. પ્રથમ રંગસૂત્ર સૌથી વધુ જનીનો ધરાવે છે અને એમાં જનીનોની સંખ્યા લગભગ 2968 જેટલી છે. જ્યારે જે 23મી જોડમાં વાય રંગસૂત્ર છે કે જે લિંગ નક્કી કરે છે, લિંગ નિશ્ચય કરે છે, તો એની અંદર જનીનો સૌથી ઓછા એટલે કે 231 જનીનો રહેલા છે. મનુષ્યમાં વૈજ્ઞાનિકોએ લગભગ 1.4 મિલિયન સ્થાનો પર એકલ બેઝ ડીએનએ તફાવત જોવા મળે છે, જેને સામાન્ય રીતે SNPs SNIP કહેવામાં આવે છે અને એના દ્વારા માહિતી મળે છે. એ માહિતીને આધારે રોગ સાથે સંકળાયેલ જે જનીનોનો ક્રમ છે એ જાણી શકાય છે અથવા તો ચોક્કસ પ્રકારના જનીનોનો ક્રમ જો હોય તો ચોક્કસ પ્રકારનો રોગ ચોક્કસ ઉંમરે થઈ શકે છે તે જાણવું સરળ થઈ પડે છે. ઉપરાંત માનવ ઇતિહાસ એટલે કે માનવ ત્યારથી માનવની ઉત્પત્તિ ત્યારથી એમાં શું કાળક્રમે વિકાસ થયા અને તેને લીધે જનીનોમાં કેવા ફેરફારો થયા, જનીનોની સંખ્યા, બેઝ ક્રમમાં શું ફેરફાર થયા, એ સમગ્ર માહિતી છે એ ચીપી પ્રોજેક્ટ દ્વારા જાણી શકાય છે. ભવિષ્યમાં આ એચજીપીની મદદથી શું કરી શકાય છે? તો એક જૈવિક તંત્રની જે હાલમાં સમજ છે એને એ સમજને વધુ સરળતા અપાવશે સમજવા માટે કે જૈવિક તંત્ર કઈ રીતે કામ કરે છે. બીજું, વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞો અથવા તજજ્ઞો એના જે સર્જનાત્મક કૌશલ્યો છે એનો ઉપયોગ અહીંયા કરી શકાશે. જૈવિક સંશોધનની નૂતન ક્ષિતિજોનું વિસ્તરણ થશે. નવી નવી ક્ષિતિજો તેમાં મળતી હશે અને જોડાશે.
અને અમુક જે ખોટી માન્યતા છે એ દૂર થશે. અનેક અનુકેલ્યા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે. દાખલા તરીકે જનીનો આધારે ડીએનએ ફિંગરપ્રિન્ટની મદદથી પિતાનો પુત્ર છે કે રીતે જાણી શકાય છે. હાલમાં જે યુરોપિયન કન્ટ્રીઝ છે એની અંદર જે વર્ણો વ્યવસ્થા છે એમાં મોટી ગડબડી છે કે પુત્ર મારો નથી અથવા તો પુત્રી મારી નથી, માતા ઉપર દોષારોપણ આવે છે. તો આવું થાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી અને જાણી શકાય છે. ઉપરાંત ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી અને જે ગુના સંશોધિત કાર્યો છે એને ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. પેશી એટલે સમાન ઉદ્ભવ, સમાન કાર્યો અથવા વિવિધ કાર્યોનું નિર્માયેલા કોષોનો સમૂહ, પેશી કોના સમૂહને અંગ કહેવાય. તો આ બંનેને સંરચના સમજવામાં વધુ ઉપયોગી બનવાનું છે. ઉપરાંત ગાંઠ છે એ સામાન્ય ગાંઠ છે કે ઝેરી ગાંઠ છે. ખાસ કરીને કેન્સરની ગાંઠ ઝેરી હોય છે તો એ ની સંરચના સમજવામાં ખૂબ જ ઉપયોગી થશે. પ્રત્યાંકનોને જૈવ રાસાયણિક લયબદ્ધતા પ્રતિ અંકનોની જે ક્રિયા છે એનું જૈવ રાસાયણિક લયબદ્ધતા કઈ રીતે કયા રસાયણોમાં કન્વર્ઝન થાય છે એ જાણી શકાશે. જનીનો અને પ્રોટીનો એ બે વચ્ચે કાર્ય પરસ્પરતા છે. એટલે કે જનીનો ભેગા થઈ અને જે પ્રમાણે જે લક્ષણો છે એ આપે છે અને એનું સંકેતન કરે છે એ પ્રમાણે જનીનો ગોઠવાય અને એ પ્રમાણેનું પ્રોટીન બને છે. તો આ બંને વચ્ચે એક જાતની પરસ્પરતા છે. આ પરસ્પરતાને સમજવી સરળ થઈ પડશે.